જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ડુંગરી ગામના ગૌશાળા તથા પાંજરાપોળ માટે સરકાર દ્વારા મળતી સહાયમાં વધારો કરવા બાબત જિલ્લાના અને તાલુકાના અધિકારીઓને આપ્યું આવેદનપત્ર। ગયા વર્ષના બજેટમાં ગુજરાત સરકારે ગૌમાતા પોષણ યોજના હેઠળ ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીઠ 210ની સહાય આપવાની જાહેરાત કરી છે। વર્તમાન બજેટમાં પણ આ યોજના ચાલુ રાખવાની છે અને મહત્વપૂર્ણ સહાય માટે ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। ગૌવંશને બચાવવા માટે સરકાર દ્વારા લવાયેલા પગલાં સરાહનીય છે અને ગુજરાતની પાંજરાપોળ અને ગૌશાળાના ટ્રસ્ટીઓ તરીકે તમારી સમક્ષ બાબતો રજૂ કરવા માંગણી કરીએ છીએ, જેથી સંસ્થાઓને પશુ સંરક્ષણના ક્ષેત્રમાં વધુ સારી રીતે કામના કરવામાં મદદ મળે। સંસ્થાને સરકાર દ્વારા જે સબસિડી ચૂકવવામાં આવે છે તે સંસ્થાને જે ખર્ચ કરવાના થાય છે તેના પ્રમાણમાં પૂરતી નથી, તો સરકાર દ્વારા ઉપરોક્ત બાબત વિચારીને સંસ્થાને મળતી સહાયમાં વધારો કરી આપવા માટે અમારી આપ સાહેબને નમ્ર વિનંતી છે। સરકાર દ્વારા પકડાવવામાં આવતા ઢોર સંસ્થામાં મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક પાસે સાચવવાની સગવડ તેની પાસે જે પશુઓ છે તેના પૂરતી છે અને તમે તેની સામે વધારાના 50% પશુ સાચવવા માટે આપશો તો તેને માટે સંસ્થાને વધારાની વ્યવસ્થા કરવી પડશે, જેની ક્ષમતા સંસ્થા પાસે નથી। જેથી તમે જ્યારે પણ સંસ્થામાં તેની માટે સંસ્થાને વધારાની વ્યવસ્થા કરવી પડશે જેની ક્ષમતા સંસ્થા પાસે નથી। જે કેસનું ગુજરાતી સાથે મેહુલ સિંગલ, જૂનાગઢ। મારું દિનેશભાઈ નામ છે અને ડુંગરી ગૌશાળા માણાવદર આવેદનપત્ર અમે આપ્યું છે। અમારી ગૌશાળા અને પાંજરાપોળની એક જ માંગ છે કે 30 રૂપિયાની સબસિડી છે, એની અંદર ખર્ચ પૂરો ન પડવાની હિસાબે એ સબસિડીમાં વધારો કરે અને માણાવદર તાલુકાને વંથલી તાલુકાને આપેલ છે। કાલે અમારા 9 તાલુકા જૂનાગઢ જિલ્લો આખો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે એકત્રિત થઈ છે। ગૌ ભક્તો અને પાંજરાપોળો અને તમામ ગૌશાળાવાળા મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપવાના છે એ આવેદનપત્રની અંદર અમારી એક જ માંગ છે, 30 રૂપિયા સબસિડી ખર્ચને પહોંચી વળતા નથી, તો એના માટે અમારી સબસિડી વધારવા બાબત